હેલો ફ્રેન્ડ્સ, પ્રશ્નમાં આકૃતિ એક આપેલી છે જેમાં દબાણ અને કદનો એક ગ્રાફ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ પર ચક્રીય પ્રક્રિયા ABCA થાય છે, જે ચિત્રમાં દેખાય છે. A થી B, B થી C, C થી A ચક્રીય પ્રક્રિયા છે. શરૂઆતમાં અહીંયા દબાણ, કદ અને અહીંયા B બિંદુ પર, C બિંદુ પર પણ આપેલું છે. એમાં પ્રશ્ન પહેલો, વાયુ દ્વારા થતું કાર્ય. હવે પીવી ગ્રાફ હોય તો વાયુ દ્વારા થતું જે કાર્ય છે તે ક્ષેત્રફળ દ્વારા મળી જશે, અને ચક્રીય પ્રક્રિયામાં આ ચક્રની અંદર આવેલું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ પહેલા પ્રશ્નમાં જવાબ આવશે. જેમાં પહેલા પ્રશ્નમાં જે કાર્ય શોધવાનું છે તેમાં ક્ષેત્રફળ થશે, ત્રિકોણનું ક્ષેત્રફળ જેમાં કહી શકાશે 1/2. એનો જે પાયો આવશે 2V0 માઇનસ V0 એટલે કે V0, અને વેધ જે આવશે 3P0 માઇનસ P0 2P0 એટલે કે જે કાર્ય થશે તે જવાબ આવશે P0 V0. અને આ ચક્રીય પ્રક્રિયા સમઘડી છે તો આ કાર્ય પ્લસમાં જવાબ આવશે. પહેલા પ્રશ્નનો જવાબ. નેક્સ્ટ બીજો પ્રશ્ન, CA પથ પર વાયુ વડે વ્યય થતી ઉષ્મા અને AB પથ પર વાયુ વડે શોષાતી ઉષ્મા ગણવાની છે. તો CA પદ તમે દેખાય છે, તો CA પદ જે પ્રક્રિયા છે તેમાં દબાણ અચળ છે, તો અચળ દબાણે થતી ઉષ્મા જે હોય છે તેનું સૂત્ર લાગશે, જેમાં ઉષ્મા અચળ દબાણ માટે CA પ્રક્રિયા માટે આપણે ઉષ્મા ગણી રહ્યા છે. તો CA પ્રક્રિયા અચળ દબાણે થતી છે, તો અહીંયા આવશે CA પ્રક્રિયા માટે, અચળ દબાણે થતી પ્રક્રિયા માટે ઉષ્માનું સૂત્ર μCp ડેલ્ટા T થશે. તમને પ્રશ્નમાં કીધું છે મોલ 1 લેવાના છે. CP એક પરમાણ્વિક વાયુ માટે આવશે 5/2R. ડેલ્ટા T એટલે કે અંતિમ તાપમાન ઓછા પ્રારંભિક તાપમાન, એટલે કે કહી શકાશે A બિંદુનું તાપમાન ઓછા C બિંદુનું તાપમાન. C થી A જઈ રહ્યા છે તો A બિંદુનું તાપમાન ઓછા C બિંદુનું તાપમાન. હવે અહીંયા તાપમાન નથી આપેલા તો તે આદર્શ વાયુ સમીકરણ પરથી મળશે, જે કેટલા લખી શકાશે. તો એ બિંદુ માટે જો તાપમાન લખવામાં આવે, દબાણ છે P0, કદ છે V0, તો આદર્શ વાયુ સમીકરણ પરથી તાપમાન લખાશે એ બિંદુનું PV/R, મોલ 1 છે, માઇનસ એવી જ રીતે C બિંદુનું જો તાપમાન મેળવવામાં આવે આદર્શ વાયુ સમીકરણ PV/R થશે, એમાં P0 2V0/R આવશે, મોલ 1 છે. તમે જોઈ શકો છો આમાં R કેન્સલ થઈ જશે અને જવાબ આવશે 2 ઓછા 1 ઓછામાં માઇનસ જવાબ આવશે 5/2 P0 V0. માઇનસ નિશાની દર્શાવે છે કે તે વાયુ દ્વારા વ્યય પામતી ઉષ્મા છે, ગુમાવાતી ઉષ્મા છે. નેક્સ્ટ બીજી પ્રક્રિયા છે આપણા માટે AB પ્રક્રિયા. AB પ્રક્રિયા માટે તમે જુઓ તો કદ અચળ છે, તો અચળ કદે થતી પ્રક્રિયા માટે આપણે ઉષ્મા લખવાની છે, તો એના માટે μCV થઈ જશે. અચળ દબાણે હતું CP, કદ માટે CV થઈ જશે. આ જ રીતે ફરી એક વખત CVનું મૂલ્ય આવશે 3/2. ડેલ્ટા Tનો મતલબ એ જ અંતિમ તાપમાન ઓછા પ્રારંભિક તાપમાન. અંતિમ તાપમાન તમે જોઈ શકો છો B બિંદુનું અને શરૂઆતમાં A બિંદુનું, તો અહીંયા આવશે TB માઇનસ TA. ઓકે, B બિંદુનું તાપમાન કેટલું લખાશે એ અહીંયાથી નક્કી કરી લઈએ પહેલાં. તો B બિંદુનું તાપમાન આવશે 3P0 V0/R. તો આના માટે લખી દઉં, B બિંદુનું તાપમાન 3P0 V0/R માઇનસ A બિંદુનું તાપમાન જે આપણે અહીંયા પણ મેળવેલું છે P0 V0/R. આના પરથી જવાબ આવશે 3P0 V0. આ પ્લસ છે, આ જે ઉષ્મા આવી છે પ્લસ છે, એનું કારણ શોષાતી ઉષ્મા છે, પ્રશ્નમાં કીધેલું પણ છે. ત્રીજો પ્રશ્ન, BC પથ પર વાયુ વડે શોષાતી ઉષ્મા. હવે BC જે પ્રક્રિયા છે એ રેખા છે, પરંતુ એમાં કોઈ પ્રક્રિયા આપણને ખબર નથી, તો એના માટેની ઉષ્મા કેવી રીતે ગણી શકાશે. મને કુલ કાર્ય ખબર છે, ચક્રીય પ્રક્રિયા માટેનું કાર્ય ખબર છે, બીજી બે પ્રક્રિયા માટેની ઉષ્મા ખબર છે, તો ત્રીજી પ્રક્રિયા માટે હું ઉષ્મા નક્કી કરી શકું છું કે ચક્રીય પ્રક્રિયા માટે કહી શકાય કે ડેલ્ટા U0 હોય છે. ડેલ્ટા U0 હોવાનો મતલબ કે જે પણ કાર્ય થશે એ ઉષ્મા બરાબર હશે.
કાર્ય તો આપણને ખબર છે, ઉષ્મા જે આવશે 3 પ્રક્રિયાની અલગ અલગ લખીએ સરવાળો કરીને, જેમાં 2 પ્રક્રિયાની ખબર છે તો ત્રીજી પ્રક્રિયા માટે આપણને મળી જશે. તો એવું કહી શકાય W એટલે કે P0 V0 બરાબર ઉષ્માને જો આપણે લખીએ તો CA પ્રક્રિયા માટે, AB પ્રક્રિયા માટે અને ત્રીજું જે આપણે શોધવાનું છે BC પ્રક્રિયા માટે. CA પ્રક્રિયા માટેની ઉષ્મા આપણે મેળવેલી છે -5/2 P0 V0. AB પ્રક્રિયાની ઉષ્મા પણ આપણે મેળવેલી છે જે છે 3 P0 V0 અને ત્રીજી BC પ્રક્રિયાની ઉષ્મા આપણને જોઈએ છે. આની ગણતરી પરથી BC પ્રક્રિયા માટેની ઉષ્માનો જવાબ શું આવશે? તો આ માઇનસ થશે, -3 -2 P0 V0 ના છેદમાં 2. યસ, થઈ જશે P0 V0 છેદમાં 2. એવી જ રીતે હજી એક ચોથો પ્રશ્ન કે જેમાં તમને પૂછેલું છે ચક્રમાં વાયુ વડે પ્રાપ્ત થતું મહત્તમ તાપમાન. હવે અહીંયા P છે, V છે, તાપમાન નક્કી કરવું છે કે આ ગ્રાફમાં મહત્તમ તાપમાન કઈ જગ્યાએ છે. તો જે આ રેખા આપેલી છે BC રેખા, એના પર તાપમાન મહત્તમ બનશે અને એને નક્કી કરવા માટે BC પ્રક્રિયાનું રેખાનું સમીકરણ આપણને જરૂર પડશે. તો અહીંયા બતાવી દઉં ફરી એક વખત કે આપણી પાસે શું ડેટા છે કે જેના પરથી તાપમાન નક્કી થશે. આ BC પ્રક્રિયા છે જેમાં B બિંદુ અહીંયા છે, જેના યામ જો લખવામાં આવે તો V0 અને દબાણ હતું 3. અહીંયા C બિંદુ છે અને એના યામ લખવામાં આવે તો કદ હતું 2V0 અને દબાણ હતું P0. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આ ગ્રાફ પરથી જ મેં યામ લખેલા છે. હવે આ રેખાનું સમીકરણ ગણિત માટે રેખાનું સમીકરણ y - y1 y2 - y1 અને x - x1 x2 - x1. ઓકે, તો આ રેખાનું સમીકરણ આપણે અહીંયાથી લાવી દઈશું. y અક્ષ પર છે આપણા માટે દબાણ P લખીશું. y1 ધારો કે આને મેં 1 કહું છું, આ બિંદુ 1 અને આ બિંદુ 2, તો y1 બનશે P0. y2 - y1 3P0 - P0 જે થઈ જશે 2P0. x અક્ષ પર છે આપણા માટે v, x1 2V0 અને છેદમાં આવશે x2 - x1 V0 - 2V0 જે આવશે -V0. ઓકે, તો આના પરથી રેખાનું સમીકરણ શું લખી શકાશે? આ બાજુ ગુણાઈ જશે તો -PV0 યસ -PV0 માઇનસ પ્લસ P0 V0 બરાબર આ 2P0 અહીંયા ગુણાશે તો 2P0 V માઇનસ 4P0 V0. ઓકે, તો આના પરથી PV0 ને સૂત્રનો કરતા બનાવીએ તો -2P0 V અને આ બાજુ જશે એટલે +5 P0 V0 મળશે. P ને સૂત્રનો કરતા બનાવીએ તો -2P0 છેદમાં V0 V પ્લસ 5P0. ઓકે, જે સૂત્ર છે આપણા માટે y = mx + c. યસ, આપણે તાપમાન નક્કી કરવું છે તો દબાણને પણ આપણે બદલવું પડશે. દબાણને આદર્શ વાયુ સમીકરણ પરથી લખી શકાશે RT મોલ 1 છે આપણા માટે, RT ના છેદમાં V દબાણ થઈ જશે બરાબર -2P0/V0 V પ્લસ 5P0. આના પરથી T ને સૂત્રનો કરતા બનાવીએ તો તાપમાન નક્કી થશે. આના પરથી કે તાપમાનનું સમીકરણ શું મળશે? તાપમાનનું સમીકરણ આપણને આવું જોવા મળશે -2P0/V0 V²/R, હજી R પણ રહી ગયો છે, પ્લસ 5P0 V/R. હવે આ જે તાપમાન છે V સાથે બદલાતું તાપમાન છે અને આ તાપમાનને જો આપણે મહત્તમ કરવું હોય તો ગણિત એવું કહે છે કે કોઈ પણ રાશિને મહત્તમ કે ન્યૂનતમ બનાવવી હોય તો તેનું વિકલન શૂન્ય થાય.
તો આ જો સમીકરણનું વિકલન કરી દઈએ અને શૂન્ય કરી દઈએ, કોની સાપેક્ષમાં? વી પર આધારિત છે, તો વીની સાપેક્ષમાં ડીટી બાય ડીવી બરાબર શૂન્ય થાય. તો આનું જો વિકલન કરવામાં આવે તો જવાબ આવશે -4 પી નોટ વી બાય વી નોટ આર પ્લસ 5 પી નોટ બાય આર બરાબર 0. આના પરથી આપણને વી મળશે, આ બાદ જશે 4 આવશે 5 વી નોટ બાય 4. આ કદનું એવું મૂલ્ય છે કે જેના માટે તાપમાન મહત્તમ થાય છે. આપણે તાપમાન શોધવાનું છે તો ફરી આ વીને આ સમીકરણમાં મૂકવું પડશે કે જેથી અંતિમ તાપમાન આપણને મળી જાય. તો આ જે કિંમત છે એને આ સમીકરણમાં મૂકતા તો ટી બરાબર -2 પી નોટ વી સ્ક્વેર, તો અહીંયા આવશે 25 વી નોટ સ્ક્વેર બાય 4 વર્ગ 16, તો છેદમાં આવશે 16 વી નોટ ગુણાકારમાં આર પ્લસ 5 પી નોટ બાય આર, અને વીની કિંમત ફરી 5 વી નોટ બાય આર, 5 વી નોટ બાય 4. અહીંયાથી એક વખત વી નોટ કેન્સલ, અહીંયા કશું કેન્સલ થાય નહીં, તો અહીંયા આવશે 25 દૂની 50 -50 પી નોટ વી નોટ છેદમાં 16 આર, અને અહીંયા આવશે 25 પી નોટ વી નોટ છેદમાં 4 આર. હજી સારું આપી શકાશે, લસા લઈ શકાશે, લસા આવશે 16, અને એમાં 16 લઈશું તો અહીંયા 4 ગુણાશે 25 ઓક્સો 50 છેદમાં 16, ફરી એક વખત અહીંયા આવી જશે 25 છેદમાં 8 પી નોટ વી નોટ બાય આર. આ છેલ્લો જવાબ. થેન્ક યુ.